લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આજે મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે માતોશ્રી ઉદ્ધવ બાલસાહેબ ઠાકરેના નિવાસ સ્થાન પર ગુજરાતના શિવસેના પદ અધિકારીઓની મીટિંગનું આયોજન કરવામાં આવેલ। આજે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો, શહેર પ્રમુખોની મુંબઈ મહારાષ્ટ્ર ખાતે માતોશ્રી નિવાસ સ્થાને ગુજરાતના તમામ શિવ સૈનિકોની મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં બરોડા જિલ્લામાંથી બિમલભાઈ ભટ્ટ, સૌરાષ્ટ્ર ઝોનમાંથી દિલીપભાઈ આહિર તેમજ ગુજરાતના અને જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી એક મજબૂત સંગઠનની રચના કરવામાં આવી અને ગુજરાતની અંદર ઇલેક્શનના મેદાને ઉતારી બીજેપીની ટક્કર આપવા માટે ગુજરાતની અંદર સારું એવું સંગઠન ઊભું કરી ઇલેક્શનને ધ્યાનમાં રાખી મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં ગુજરાતભરમાંથી આવેલા દરેક શિવ સૈનિકો તેમજ પદ અધિકારી દ્વારા એક સંગઠન, એક જુસ્સા સાથેનો નાદ કરી જય ભવાની, જય શિવજીના નાદ સાથે જયઘોષ કરી ગુજરાતના નવનિયુક્ત સંગઠનોના પાયાનું નિર્માણ કર્યું। અને આજે મુંબઈ ખાતે માતોશ્રી બંગલોએ ઉદ્યોગના નિવાસસ્થાને આજે શિવસેનાના ગુજરાતના શ્રી સાહેબ આપણી સાથે છે। તો અહીંયા ગુજરાતના તમામ જે પદાધિકારી છે તે આજે ભેગા થયા છે। તો શું સંદર્ભમાં થયા છે? આવો સાહેબ જોડે આપણું નામ? મારું નામ છે બિમલ ભટ્ટ। આજ રોજ અમે બધા ગુજરાતના બધા જ પદાધિકારીઓ માતોશ્રીમાં સાહેબની મુલાકાતે અર્થે અમે આવ્યા છીએ। ઘણા સમયથી ગુજરાતમાં નવું બંધારણ બંધાય અને નવી પદની રચના થાય એ માટે અમે કરતા હતા અને આગળ શિક્ષણનો કેવો વિકાસ કરવો એના અનુલક્ષીને ઘણા ટાઈમથી અમે માંગ કરતા હતા। આજનો ઉદ્ધવ જ્યારે એમને નિવાસસ્થાન પર આજે માતોશ્રી પર અમને બોલાવીને આજે એમની સાથે બધી વિસ્તૃત ચર્ચા કરીશું ગુજરાત આવનાર ઇલેક્શન માટે અને કેવી રીતે ગુજરાત શિક્ષણના પાછું ફરીથી ઊભું થઈ જાય તેની માટે આજે વિસ્તૃત ચર્ચા કરવા અમે આજે હાથ ધર્યા।